આના તમને મળશે પૂરા 50,000 બરોબર। આના તમને મળશે પૂરા 70,000 તો આના તમને મળી શકે છે પૂરા લાખ રૂપિયા। જી હા, જય હિન્દ દોસ્તો। તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો। તો તમારું હાર્દિક સ્વાગત છે મારી YouTube ચેનલમાં। અને આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે ભાઈ શું આ જૂની નોટો જે છે એ વેચીને આપણે પૈસા કમાઈ શકીએ છીએ। આ મારો બીજો વિડિયો છે, સેકન્ડ વિડિયો છે। નેક્સ્ટ વિડિયો એક મેં પહેલા બનાવેલો છે, તેમાં ઘણા લોકોને ફાયદો પણ થયો છે અને ઘણી બધી કમેન્ટો પણ આવેલી છે બરોબર કે ભાઈ પૈસા અમુકને મળ્યા છે, જેને નથી મળ્યા એ કઈ રીતના નથી મળ્યા ખબર, જેમ કે એ લોકો સ્ટેપ બાય સ્ટેપ મારો વિડિયો જોયો નહોતો બરોબર। અને આનો લાભ એને જ મળવાનો છે કે જેને મારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી લે છે બરોબર। તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવા નવા તમારા ફાયદા માટેના વિડિયો હું લાવતો રહીશ બરોબર। તો હવે શરૂ કરીએ કે ભાઈ નેક્સ્ટ વિડિયોમાં જે મેં કીધું હતું સ્ટેપ બાય સ્ટેપ બરોબર, આ એનો ભાગ બીજો છે, પાર્ટ 2 છે બરોબર। અને એ વિડિયોમાં ઘણા લોકોની કમેન્ટો આવી હતી ભાઈ કઈ રીતના પ્રોસેસ કરવાની, કોણ પૈસા આપશે, કઈ રીતના આપશે બરોબર। તો એ કઈ હું નથી આપવાનો, મારી ઉપર એક વ્યક્તિ છે તે તમને આપશે, તેનો કોન્ટેક્ટ નંબર હું તમને હમણાં શેર કરું છું, તેની જોડે કઈ રીતના તમારે પ્રોસેસ કરવાની રહેશે તે હું તમને જણાવું છું ગાઈસ બરોબર। અને જેમ એક્ઝામ્પલ તરીકે તમારી પાસે જો આ જૂની 5ની નોટ હોય ટ્રેક્ટર વાળી બરોબર, તો આના તમને મળશે પૂરા 50,000 બરોબર। આના તમને મળશે પૂરા 70,000 બરોબર। અને બીજું જે છે કે ભાઈ આ જે 500 ની નોટ જે છે તમારી પાસે જૂની જે નોટ હશે તો આના તમને મળી શકે છે પૂરા લાખ રૂપિયા। જી હા ગાઈસ, બિલકુલ તમે સાચું સાંભળ્યું છે કે લાખ રૂપિયા આના મળી શકે છે બરોબર। પણ કઈ રીતના મળશે, કોણ આપશે, શું કરવાનું રહેશે, કયા કયા ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે બરોબર, તો ટોટલ ઇન્ફોર્મેશન તમને હું આપું। પરંતુ મેં તમને પહેલા કીધું એની જેમ કે ભાઈ આનો ફાયદો, આનો લાભ એ વ્યક્તિને જ કરવામાં આવશે કે ભાઈ એને થશે કે જેને મારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે બરોબર, અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો બરોબર, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને તમારા ફાયદા લાયક હું વિડિયો લાવતો રહીશ હંમેશા માટે બરોબર। તમારું જે સારું થાય એવા વિડિયો મારી ચેનલમાં તમને મળી જશે બરોબર। તો ગાઈસ તમે અંદાજો લગાડી શકો છો કે 1 2 3 4 5 ને 6 નોટો છે, 6 ને નહીં 7 નોટો છે, તો તમે અંદાજો લગાવી શકો છો કે ભાઈ આના કેટલા પૈસા મળી શકે બરોબર। અને બીજું જે છે કે ભાઈ આ જે નોટો છે એ મારી નથી, જે કસ્ટમરની છે, જેને મને આપેલી છે, આ વેચવા માટે આપેલી છે બરોબર। અને જે નેક્સ્ટ વિડિયોમાં મેં તમને જે સમજાવેલું હતું બરોબર, તેમાં લોકો વિડિયો પૂરો જોયા વગર કમેન્ટો કરતા હતા કે ભાઈ મારી પાસે જૂની નોટો છે, મને બી કરાવી દો, કોન્ટેક્ટ નંબર આપો, કોન્ટેક્ટ નંબર શેર કરો, કઈ રીતના કરવાનું છે। કમસે કમ ઘણા લોકોએ કમેન્ટ કરેલી હતી અને ઘણા લોકોએ સપોર્ટ પણ એ વિડિયોમાં કરેલો હતો ગાઈસ। તો એ વિડિયો તમે પૂરો જોયો હોત ને તો તમને બધું જ ખ્યાલ પડી જાય કે આ આખી પ્રોસેસ શું છે બરોબર, આ આખી પ્રોસેસ કઈ રીતના કરવાની અને શું પ્રોસેસમાં રહેશે તે હું તમને જણાવું છું ગાઈસ। અને તે વિડિયોમાં પણ મેં કહ્યું હતું કે ભાઈ આ જે વસ્તુ બધી જે છે ને કે ભાઈ આ નોટના આટલા મળશે, આ નોટના આટલા મળશે, આ જૂના સિક્કા છે, જૂના સિક્કાના તમને શું કહેવાય, આના તમને 10,000 મળશે બરોબર। તો આવી બધી જે વસ્તુ જે સ્કીમો જે લોકો બહાર પાડી રહ્યા છે બરોબર, હું તમને જણાવું છું કે ભાઈ આ જે વસ્તુ જે છે એ અમુક લોકો ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં માંગતા હોય તમને ખબર છે, જે બીજા લોકો અમુક હોય ડોક્યુમેન્ટ શું માંગતા હોય ખબર, એક તો પહેલું તમારો મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય તે, અને બીજું જે છે કે આધાર કાર્ડ તમારું માંગતા હોય છે, અને ત્રીજું જે છે કે ભાઈ બેંક એકાઉન્ટ નંબર તમારો માંગતા હોય છે। એટલે તમે તેને ફોરવર્ડ પણ કરી દેતા હોય છે કે ભાઈ આ લ્યો આ મારો બેંક એકાઉન્ટ નંબર, આ મારું આધાર કાર્ડ અને આ મારું પાન કાર્ડ અને મારો મોબાઈલ નંબર બરોબર, તમે બધી વસ્તુ તે લોકોને તમે શેર કરી દેતા હોય છે। તો ગાઈઝ આ જે વસ્તુ બધી છે એ એકદમ ફ્રોડની વસ્તુ છે। જી હા ગાઈઝ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે આ એક ફ્રોડ કરવાની વસ્તુ છે બરોબર, તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે। એટલે મેં નેક્સ્ટ વિડિયોમાં પણ આવું જ કહેલું હતું, પણ કોઈ લોકોએ વિડિયો પૂરો ન જોયો બરોબર। પૂરો વિડિયો ન જોયો એટલે તે લોકો આમસે શું કહેવાય આમ કોમેન્ટો કરવા માંડે કે ભાઈ મારી પાસે જૂના સિક્કા છે, જૂની નોટો છે, આ વસ્તુ છે, ફલાણું છે, ઢોકણું છે। પછી અમુક લોકોએ એમ પણ પૂછ્યું કે ભાઈ ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં રહેશે, અમને કોન્ટેક્ટ નંબર આપો। તો ગાઈઝ મેં તમને કીધું આ બધી વસ્તુ જે છે ને આ તમને તમારી સાથે ફ્રોડ થવાની 100% ની ગેરંટી છે। અને આવી લાલચમાં એક્ઝામ્પલ તરીકે આ લોકો કહેતા હોય છે કે ભાઈ એક નોટના લાખ રૂપિયા બરોબર, તો તમે લાલચમાં તો આવવાના જ છો,
એટલે એક નોટના લાખ રૂપિયા કહીને તમારી પાસેથી શું લઈ લે છે પહેલા કે ભાઈ અમે તમારા ખાતામાં પહેલા પૈસા ટ્રાન્સફર કરીએ, પછી નોટું તમારે અમને આપવાની રહેશે. પણ એ તમે નથી જાણતા ભાઈ ગાઈસ કે જેમ કે એ તમારા ખાતા સાફ કરવાની વાત છે, બરોબર. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ ગૂગલ પે નંબર આપશો, બરોબર, તેની સાથેનું લિંક આધાર કાર્ડ આપશો, આધાર કાર્ડ સાથેનો મોબાઈલ નંબર લિંક આપશો, પછી ઈ આધાર કાર્ડ કેવાયસી થયેલું હોય ઈ બેંક એકાઉન્ટ નંબર આપશો, બરોબર. એટલે તમે પરમિશન આપો કે ના આપો તે લોકો તમારું ખાતું સાફ કરી નાખશે. આ 100% ની વાત છે ગાઈસ, બરોબર. તો આવું પ્લીઝ બધાને એક જ રિક્વેસ્ટ છે મારી કે ભાઈ બધાને નમ્ર વિનંતી છે, હાથ જોડીને કહું છું કે ભાઈ આવા ફ્રોડમાં કોઈએ પડવું નહીં, બરોબર. અને આપણી YouTube ચેનલમાં ઓનલી ને ઓનલી ખાલી જે છે ઈ તમારા ફાયદા માટેના વિડીયો આવતા રહેશે. જી હા ગાઈસ, તમારી સાથે ફ્રોડ થતું હોય તેનાથી કઈ રીતના બચવું તે હું તમને જણાવતો રહીશ, તમને ગાઈડ કરતો રહીશ, કેમ કે અત્યારની ટેકનોલોજી શું કહેવાય ડિજિટલ દુનિયા છે. હા ગાઈસ, એટલે તમે પ્લીઝ કોઈ લાલચની લોભના ચક્કરમાં પડતા નહીં, કોઈ લાલચ કરવી નહીં, આવી કોઈ વસ્તુ છે નહીં, બરોબર. તમારી સાથે ફ્રોડ થઈ શકે છે, સ્કેમ થઈ શકે છે તમારી સાથે, બરોબર. એકદમ આ સ્કેમ કરવાની વાત છે, બરોબર. અને મારી વાતથી તમે સહમત હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને લાઈક કમેન્ટ ન કરો તો ચાલશે, પરંતુ ખાલી એક સબસ્ક્રાઇબ કરી દો એટલે આવા નવા વિડીયો તમારી સમક્ષ હું લાવતો રહીશ, તમારા બચાવ માટેના વિડીયો લાવતો રહીશ, બરોબર. તમને પૂરી રીતના ગાઈડ કરતો રહીશ, બરોબર. આપણી ચેનલમાં તમારા ફાયદા માટેના વિડીયો જ મળવાના છે, બરોબર. તો પ્લીઝ યાર મહેરબાની કરીને કોઈએ લાલચમાં ન આવવું, બરોબર. કોઈ એટલે કોઈ વ્યક્તિ તમને કહે કે ભાઈ તમારો આધાર કાર્ડ, પાન કાર્ડ, શું કહેવાય મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ આપો એટલે તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીએ. ગાઈસ આ વાત બિલકુલ સ્કેમ ની વાત છે, તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. જે પહેલા હું કહેતો આવું છું જેમ કે તમારી સાથે ફ્રોડ થવાની સંભાવના 100% છે, બરોબર. તો ગાઈસ આ બધી વસ્તુ ખોટી છે યાર, આ બધી વસ્તુ ખોટી છે. ને આ નોટો જે છે કોઈ મને કસ્ટમરે નથી આપેલી. આ નોટો જે છે કે કોઈ કારણોસર મારા મમ્મીએ જે નીચે ઊંડી જગ્યામાં રાખેલી હતી એટલે એના લીધે આ રહી ગયેલી છે ભાઈ. પછી મેં એમ વિચાર્યું કે ભાઈ અત્યારે લોકો સાથે ફ્રોડ થાય છે, લોકો સાથે સ્કેમ થાય છે, આવા શું કહેવાય એવી લાલચો બતાવીને લોકો વિડીયો બનાવતા હોય છે, બરોબર, સ્કેમના. એટલે પ્લીઝ ગાઈઝ કોઈ સ્કેમમાં પડવું નહીં, કોઈ સાથે ફ્રોડ ન થાય એના માટે આ વિડીયો મેં બનાવેલો છે. અને બરોબર એના માટે મેં તમને આ શું કહેવાય સમક્ષ કરું છું કે ભાઈ તમને હું ચેતવું છું કે ભાઈ આવા ફ્રોડમાં કોઈએ પડવું નહીં, કોઈ આવી લાલચમાં આવવું નહીં, બરોબર. એટલે અત્યારની આ ડિજિટલ દુનિયા છે એટલે ઘરે બેઠા તમને લોકો લૂંટી શકે છે, બરોબર. તમને લાલચ આપશે કે ભાઈ તમને પેલા બેંક એકાઉન્ટ નંબર આપો, તમારો મોબાઈલ નંબર આપો એટલે તમે તો શું કહેવાય તમને સાચું જ લાગવાનું છે કે ભાઈ પહેલા પૈસા આવે છે ખાતામાં પછી નોટું લઈ જવાના છે ને. તો ગાઈઝ એ વાત નથી. પહેલા તમારા ખાતા નંબર લે છે, બેંક એકાઉન્ટ નંબર લે છે, આધાર કાર્ડ લે છે અને તમારું ખાતું સાફ થવાની શક્યતા 100% છે, બરોબર ગાઈઝ. તો પ્લીઝ મારી ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય ને મારી સાથે તમે સમક્ષ રહેતા હોય કે ભાઈ મારી સાથે તમે મારી વાત માનતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ખાલી કરી દો, બરોબર. એટલે આવા નવા વિડીયો તમારી સમક્ષ લાવતો રહીશ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.